હિંમતનગરના પારસ કોર્પોરેશનમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન. અમદાવાદ સૌરાષ્ટ્રમાં પડેલા દરોડાના કનેક્શનમાં તપાસ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પારસ કોર્પોરેશનમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સતત 14 કલાક કરતા વધુ સમયથી આઈટી વિભાગની તપાસની કાર્યવાહી ચાલી રહી છે. કાર્યવાહી દરમિયાન જ એક શખ્સ ₹3.50 લાખનું આંગળિયું કરવા પહોંચ્યો હતો, જે પછી આવકવેરા વિભાગની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગે કરેલી આ રેડમાં ઘણા સમયથી મોટી રકમના વ્યવહારો થયાનો ખુલાસો થયો છે. મોટા વ્યવહારોને ધ્યાનમાં લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અમદાવાદ સૌરાષ્ટ્રમાં પડેલા દરોડાના કનેક્શનમાં આ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આઈટી વિભાગની ટીમ શુક્રવારે સવારે જ પારસ કોર્પોરેશનની ઓફિસે પહોંચી ગઈ હતી, પરંતુ ઓફિસ બંધ હોવાથી ટીમ ઓફિસની બહાર જ બેસી રહી હતી. ત્યારબાદ ગત મોડી સાંજે ઓફિસ ખુલતા આઈટી વિભાગ દ્વારા સર્ચ શરૂ કરાયું હતું, જે હજુ પણ ચાલુ છે.